અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કન્યા નંબર 3 નજીક ભૂગર્ભગટરના પાણી ઉભરાતા શાળાના બાળકો અને સ્થાનિક રહીશો પરેશાન થયા છે। નગરપાલિકાને તાકીદે સમસ્યાનો પ્રશ્નનું નિરાકરણ કરવા માંગ ઉઠવા પામી છે। રાજુલા શહેરના શક્તિ ચોક મહેંદી પાન નજીક આવેલા કન્યા શાળા નંબર 3 પાસે ભૂગર્ભગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા છે। અહીં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે। ભૂગર્ભગટરનું દૂષિત પાણી રોડ પર ફરી વળતા શાળાએ જતા આવતા સમયે બાળકોને મુશ્કેલી પડી રહી છે। તેમજ અહીંના સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે તેવી પરિસ્થિતિ સર્જાય છે। બાળકો પણ ગટરોના પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। હવે નગરપાલિકાના લોકોને પડતી સમસ્યાનો હલ કરવામાં આવે કોઈ રસ ન હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। છેલ્લા 10-15 દિવસથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થયા છે। ત્યારે આ સમસ્યાનો હલ ક્યારે થશે? શું આવી જ રીતે સ્થાનિક હજુ પણ પરેશાન થતા રહેશે? નગરપાલિકા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવશે ખરી સહિત અનેક સવાલો ઉઠ્યા છે। સાથોસાથ પાણીના બોરમાં ગટરોનું પાણી પણ ભળી ગયું છે હોવાથી સ્થિતિ સર્જાય છે। ત્યારે હવે નગરપાલિકા દ્વારા વહેલી તકે અહીંના લોકોની સમસ્યાનો વહેલી તકે હલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ બાબતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેતા રમેશભાઈ કાતરિયાએ જણાવ્યું હતું કે શક્તિ ચોક પાસે કન્યા શાળા નંબર 3 નજીક છેલ્લા ઘણા સમયથી ગટરોના પાણી ઉભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। અહીં સ્થાનિકો દ્વારા નગરપાલિકા આ બાબતે રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। નગરપાલિકાનું જેટિંગ મશીન પણ નથી અને જાફરાબાદ ગયું હોવાની વિગતો મળી છે, પરંતુ અહીંના આ વિસ્તારમાં ગટરના દૂષિત પાણી ઉભરાતા શાળાએ જતા બાળકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોની સમસ્યાનો નગરપાલિકા હવે હલ ક્યારે કરશે? નગરપાલિકાના ચીફ ઓફિસરને ટેલિફોનિક વાત કરી જાણ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ત્યારે હવે નગરપાલિકા દ્વારા વહેલી તકે અહીંના સ્થાનિક લોકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કેસિંગ સાથે ધર્મેશ મહેતા, રાજુલા। શું નામ તમારું? શું તકલીફ પડે છે? અજીતભાઈ કાચા। આ મહેંદીપાનના ગલા પાસે અમે રહીએ છીએ। આ વર્ષની તકલીફ છે, આનો કોઈ નિકાલ આવતો નથી। પાલિકામાં રજૂઆત કરવા છતાં એમ કે છે જેટી મશીન અમારું જાફરાબાદ ગયું છે, આવશે ત્યારે તમારો પ્રશ્ન સોલ્વ થશે। અમારા દારમાં ગટરનું પાણી ભળી ગયું છે, અમારે આમાં દાર જ છે, પાણીની લાઈન નથી, છતાં કોઈ આનો નિકાલ થતો નથી। અમારે ગામમાં રહેવાનું કે શું કરવાનું? શું માંગ છે તમારી? અમારી માંગ છે આ બધું અમારે ક્લિયર જોઈએ। જે ભૂંગળાનો પ્રશ્ન છે, જે કાંઈ કરવું પડે એ તમારી જવાબદારી છે। વેરો લેવા માટે દર વર્ષે આવતા રહ્યો, મત લેવા માટે આવો છો તો કરીને શું આપો છો તમે અમને? શું નામ તારું? શું તકલીફ પડે છે? અહીંયા દરરોજ પાણી ખરાબ વાસ આવે અને અમારે સ્કૂલ જતો બહુ તકલીફ પડે છે અને ચોપડા ખરાબ થાય છે। ઘણી વખત પડ્યા કેટલા દિવસથી આવું છે? ઘણા દિવસથી બહુ તકલીફ પડે છે? હા, બહુ તકલીફ। રમેશભાઈ, શું સમસ્યા છે? શા માટે તમે ભેગા થયા છો? હવે સમસ્યા તો એવી છે કે અહીંયા ગટરનું પાણી લગભગ 8 થી 10 દિવસથી સતત વહી રહ્યું છે, જેણે ચોમાસું બંધ જ ન થયું એવી સ્થિતિ છે। અને ભૂગર્ભ ગટરનું પાણી છે એટલા માટે ગંદકી અને જે દુર્ગંધ એટલી બધી આવે છે। અને અહીંયા બાજુમાં જ કન્યા શાળા નંબર 3 હોય, જ્યાંથી દીકરીઓને ચાલવાનું હોય 700+ ની સંખ્યા છે, તો આ જ રસ્તો છે ચાલવા માટેનો। સામાન્ય વર્ગ અહીંયા રહે છે અને બધા જ લોકોને આવવા જવામાં બહુ જ મુશ્કેલી પડે છે, છતાંય તંત્રની આંખો ખુલતી નથી। તંત્રને એમ છે કે આમનામ જ હાલી જાય છે, કોઈને કાંઈ ધ્યાન દેવું નથી, કામ કરવું નથી। અને વાત કરી છે અહીંના રહીશોના સાથે મારે વાત થઈ તો એમણે એવું કીધું કે અમે ત્યાં વાતચીત કરી છે તો સ્ટાફમાંથી એવો જવાબ આપ્યો છે કે જે નગરપાલિકાનું જેટિંગ મશીન છે એ હાલમાં હીરાભાઈના કહેવાથી ક્યાંક જતું રહ્યું છે, એટલે હવે જાફરાબાદ ગયું હોય કે ક્યાં મોકલ્યું છે હીરાભાઈને, એ હીરાભાઈ જ જવાબ દઈ શકશે એવું ત્યાંના નોકરિયાતો કહે છે। એટલે 5-6 દિવસથી જેટિંગ મશીન નથી, એના હિસાબે આ વિસ્તારના લોકો હેરાન થાય છે। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે ભાઈ આ તમે કોઈ ઉપર ઉપકાર નથી કરતા, તમારું કામ છે અને તમારું કામ કરો। અને આ લોકો તે વેરા ભરે છે, ટેક્સ ભરે છે, એના પૈસાનું કામ છે, તો વહેલી તકે આને આમાંથી બહાર લાવો। અને આ એક અડધી કલાકનું કામ છે, જો વ્યવસ્થિત કરવામાં આવે તો, પણ છતાં એને નથી કરવું।